ગઢ ગોળરાયજી મહારાજ થયા, સત્તા હિલી ગઈ. વિક્રમ સંવત માત્ર 34 જૌનોએ આક્રમણ કર્યું, મિસર દેશની સત્તા હિલી ગઈ. અને તેથી આગળ જતા 134માં વંશજ વિક્રમસેનના રાજા મિસર દેશની ગાદી પર આવ્યા અને તેનો કુમાર રાજા દેવેન્દ્ર થયા, જેણે મિસર દેશની ગાદી પર વિક્રમ સંવત 688 થી 687 સુધી નિરંતર રાજ્ય વ્યવસ્થા ચલાવી. મોહમ્મદ પૈગંબરના સમકાલીન મોહમ્મદ સાહેબ તેમને ઇસ્લામ કબૂલ કરવા કહ્યું. મોહમ્મદ સાહેબે ઇસ્લામ કબૂલ કરવા કહ્યું, દેવેન્દ્ર સાહેબે ઇસ્લામ કબૂલ ન કર્યો. યુદ્ધ આવ્યું અને મોતની સયા પર ફોડી વીર ગતિને વર્યા. અને તેના 4 કુમાર થયા, અસ્પત, ગજપત, નરપત અને ભૂપત. અસ્પતે ઇસ્લામ કબૂલ કર્યો, જેમાંથી મોગલો થયા. દિલ્હીના શાસક અકબર એમાંથી થયો. બીજો પુત્ર ગજપત, જેના લગ્ન રામવાળાની કુંવરી સાથે થયા, જેના 15 કુમાર થયા. વામન સ્થળી ગયો, વંથલી, જુનાગઢ, જેમાંથી રા નવગણ જેવા રાજપૂતો થયા અને જેમાંથી રાયજાદા, સરવૈયા અને ચુડાસમા જેવી સાંખ નીકળી. સૌથી નાનો ભૂપત, જેનો 7મો વંશજ જેસલમેરની વિક્રમ સંવત 1122માં સ્થાપના કરી અને જેસલમેર થયું. ભૂપતના ભાટી કહેવાના. અને ત્રીજો પુત્ર જામ નરપત, ઈરાનની સત્તા પર ફિરોઝ સામે યુદ્ધ કર્યું. 27 વર્ષ સુધી ગાદી છૂટી ગઈ. તેનો જ્યેષ્ઠ ભાઈ જામ ગજપતે વિક્રમ સંવત 708 વૈશાખ સુદ 3 રોહિણી નક્ષત્ર શનિવારના દિવસે પોતાના લઘુબંધુ ભાઈને જામની પાઘ પહેરાવી. આ જામ શબ્દ વિક્રમ સંવત 708 થી પ્રચલિત થયો. દેશવાચક શબ્દ જામ. તેનો પુત્ર જામ નરપતનો પુત્ર સાંપત થયો, જેની માતાનું નામ ચાંદાબા સોઢી. જગદેવ સોઢાની પુત્રી ચાંદાબાના કુકેથી સાંપત, જેને દેવલ બંદરની સ્થાપના કરી વિક્રમ સંવત 748 હમણાંનું કરાચી. તેનો પુત્ર નેતાનો કુમાર અબડો, અબડાનો ઓઠિયારનો અબડો બીજો અને ઓઠો. તેનો પુત્ર લાખિયાર ભડ થયો. નગર સમયની સ્થાપના કરી. ચંદ્રવંશનો આદિ પુરુષ ત્યારે દેવી અંબા અને પછી મહામાયા, પછી માતાજી હિંગલાજ, જેનો નગર સ્વામનો મંત્રી નગર સમા પરથી નગર સમાનું નામ પ્રચલિત થયું. નગર સ્વામનો ને સમા અટક ને નગર સમયો. મા હિંગલાજ એને સહાય અને સિંધમાં તેની ગાદી તેણે સબળ કરી. અને તેનો પુત્ર કુમાર લાખો ધુરારો થયો, જેની 2 રાણીઓ ચંદ્રકુંવરબા ખેરગઢ, કચ્છ में પણ ગોળ રાણી ચો ગોળ રાણી ગોહિલ, જેના 4 કુમાર થયા. અને બીજી લગ્ન પાટગઢનો રાજા, પાટગઢના કુમાર વિરમ ચાવડાની પુત્રી બુદ્ધિ રાણી, એની સાથે લગ્ન થયા. તેના પણ 4 કુમાર, જેમાંના મોડ અને મનાઈ કચ્છ મધ્યે આવ્યા. પોતાના વાગમ ચાવડાને મામાની હત્યા કરી અને ગુદલીગઢ 7 સાંદલોને કબજે કર્યા. મોરનો મનાઈનો સાળનો ફલનો ગાવો અને જામ લાખો, જેણે કેરા ગામની સ્થાપના કરી. કેર રાણી માથે કેરા નામ પડ્યું અને તેનો પતે જામ પૂરો પદરગઢ. રજય રાણી નિર્વંશ ગયો અને જામના લાખો ફુલાણી નિર્વંશ ગયો. ત્યારબાદ વિક્રમ સંવત 1203માં જામ લાખો કચ્છમાં આવ્યો. જાડેજા અટકનો પ્રારંભ થયો. એનાથી પહેલા મોટ લાખા ધુરારાનો પુત્ર ઉંડર મમઈએ દેવ ધણી માતંગે રાજ તિલક કર્યું. ઉંડરનો સમાનો રાજધાનનો કાકુ અને કાકુનો પલ્લી પ્રતાપ થયો, જેમાંથી જેના 7 કુમાર થયા. ઇસ્લામ કબૂલ કર્યા 6 ભાઈઓ. સમેજા, ઓઠા, ઉઢેજા, એમાંથી 7 ભાઈઓ ઇસ્લામ કબૂલ કર્યો અને પલ્લી પ્રતાપ ઇસ્લામ કબૂલ ના કર્યો. તેનો પુત્ર સાંધભળનો જામ જાડો અને જામ જાડાનો જામ લાખો
વિક્રમ સંવત 1203 માં લાખિયા વિલા મધ્યે પોતાની નિરંતર રાજ્ય વ્યવસ્થા ચલાવી અને જાડેજા નામે પ્રસિદ્ધ થયો. જામ જાડેજા એટલે જાડેજા અટક લાગી જાડેજા અને મોમાયમાં દેવી નામે પ્રસિદ્ધ થયા કચ્છમાં. વિક્રમ સંવત 1203 થી 1231 સુધી નિરંતર રાજ્ય વ્યવસ્થા ચલાવી. જેના લગ્ન અખેરાજજીની કુંવરી સૂરજ કુંવરબા સાથે થયા. તેનો પરાક્રમી પુત્ર થયો રત્તો રાયધણજી. વિક્રમ સંવત 1231 થી 71 સુધી લાખિયા વિલા મધ્યે